આ જોઈ લો હા. બરાબર છે ને? હા હા બરાબર છે બરાબર છે. જોઈ લો હો, બધું બરાબર જોઈ લેજો. પછી કહેતા નહીં કે શંભુ કાકાએ મકાન બરાબર નહોતું બતાવ્યું. જો આ બાજુ બેટા રસોડું છે અને એની બાજુમાં ટોયલેટ છે. પહેલા તો તમને નવું લાગશે બેટા, પણ પછી એવું થશે ને કે તમને અહીંથી જવાનું પણ મન નહીં થાય. આ પેલા બાજુવાળા જતીનભાઈ ખરા ને, એ પેલા આપણે ત્યાં જ ભાડે રહેતા હતા બેટા. પણ 3 વર્ષમાં એમને પોતાનું મકાન પણ લઈ લીધું અને છેલ્લા 2 વર્ષમાં એમને લગ્ન પણ કરી લીધા અને ટેણીયું પણ છે એમનું નાનું, 2 વર્ષનું થઈ ગયું બોલો. અને પાછું મકાન એમનું ભાડે પણ આપી દીધું છે બીજા માળે. અને મજાની વાત તો એ છે ને કે આપણા કરતા પણ વધારે ભાડું લે છે. શું કેવું હવે બોલો. અને બીજી એક મજાની વાત કહું બેટા કે આપણા જેટલા પણ મકાન છે એમાં જેટલા પણ ભાડે રહેવા આવે છે ને, એમને જેને નોકરી ના હોય એને નોકરી મળી જાય, અને જેમના લગ્ન ના થાય એમના લગ્ન પણ થઈ જાય, અને જેમના છોકરા ના થાય એમના છોકરા પણ થઈ જાય. અને આ જતીનભાઈની જ વાત કરો ને, પોતાનું મકાન લઈ લીધું ને ભાડે હાલ દીધું. અને આ તો 1 નંબરની પ્રોપર્ટી છે બેટા. આપણી તો વાત જ ન થાય. આવી પ્રોપર્ટી છોડીને ના જવાય કોઈ દાડો. આ તો કિસ્મત વાળાને મળે. આજ તમારે ત્યાં નોકરી મળીએ તો કદાચ કાલે તમારે લગ્ન થઈ જાય, કાં તો પછી તમારે આગળ જતા પોતાનું મકાન પણ લેવાઈ જશે. પાણીનું કેવું છે? અરે પાણીની તો વાત જ ન થાય બેટા. 500 લીટરનો ટાંકો છે. દર 2 દિવસે મોટર ચાલુ થશે. પાણીનું બિલ અમારું અને બાકીનું જે આવે તમારું. સંભાળીને લાવજો. તો હવે આજથી આ મકાન તમારું, પણ ભાડેથી. પાછું પોતાનું ના સમજતા હો. આ રદ્દી તમારી છે? એ તો મુકેશની છે. એ અહીંયા જ રહેતો હતો. તો હવે કઈ ગયા એ મુકેશભાઈ? અરે ભાઈ, મકાન છોડીને જતો રહ્યો, અને મકાન છોડીને ગયા પછી ભાડુઆત ક્યાં જાય ને એ તો અમારે કોઈ જાણતા ન હોય ને. અમારે શું નિસ્બત? અમારે તો મકાનના ભાડા સાથે નિસ્બત અને ભાડુઆત સાથે નિસ્બત. એ એના રસ્તે અને હું મારા રસ્તે ભાઈ મારા. સારું ચાલો, હવે હું જાઉં. હા, આ ચાવી તમને સોંપવી પડશે ને પાછી. લો, આ રૂમની ચાવી. હો, કઈ કામકાજ હોય ને તો મને ફોન કરવાનો. ચોક્કસ, વિના ચોક્કસ. સંકોચે. હા, ચોક્કસ. અરે હા, આવતીકાલે સવારે પસ્તીવાળો આવશે અને આ બધી રદ્દી લઈ જશે. હા, ઓકે, જરૂર. 25 રૂપિયા કિલો તો ભાવ છે.
હા મમ્મી. હો બધું બરાબર છે. રૂમ મળી ગઈ છે. હા 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 સાહેબ જોડે વાત થઈ ગઈ છે. હવે કાલે સીધું કંપનીમાં જ જવાનું છે અને ટ્રેનિંગ ચાલુ થઈ જશે. હવે ઘરે જેવો સ્વાદ તો નથી. ખીચડી બનાવી છે. Oh shit. પાછો ફોન કરવો પડશે આ શંભુ કાકા. હલો. હા શંભુ કાકા, આ પસ્તીવાળો ક્યારે આવવાનો છે? હા એટલે હું રૂમ બંધ કરું છું એટલે. હા ભાઈ, રાત્રે એનો ફોન આવ્યો તો. એ આજે નથી આવવાનો, પરમ દિવસે આવશે. અચ્છા પરમ દિવસે આવવાનો છે. હા તો વાંધો નહીં. અરે તમારા સિવાય બીજા 2 જણની પણ પસ્તી બાકી છે. તમારી આગળ જે ભાડુઆત રહેતા હતા ને, એ ગમે તેમ મૂકીને જતા રહે અને મકાન માલિકની માથાકૂટ કરવાની. આ તો તમે નવા છો ને, એટલે તમને થોડું હમણે અઘરું લાગશે. સારું ચલો, હા હું ફોન મૂકું. શંભુ કાકાની હશે. મારે મોડું થાય છે. સાંજે આપી દઈશ. ચલો છોડા.
2 3 4 5 6 7 8 9 10 500 10,500. હા ભાઈ આવું છું 2 મિનિટ આવું. રોજ આમાં જ ઉતરો છો? કેમ સીડી તારી છે? ઓ સોરી. આ રદ્દી તમે વેજ? અરે હા હા તોય નવરે આવ્યો છું ને તો એક કામ કરીશ, મારું આ રદ્દી શંભુ કાકાને આપી દઈશ. મારે મોડું થાય છે ને, આપી દેજે ભૂલતો નહીં. એક 2 3 4 5 6 7 8 9 10.